નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસા. આજે આપણે આવ્યા છીએ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે હીરાબાના ઘરે. હીરાબાની ઉંમર 60 થી 65 વર્ષ છે. બા એકલા રહે છે. આજીવિકા માટે એ પોતે નાની એવી દુકાન ચલાવે છે. દુકાનમાં 50 થી 100 રૂપિયાનો વેપાર થાય છે. આ સમય પ્રમાણે એટલા રૂપિયામાં પોતાનું ગુજરાન ચલાવવું બહુ જ મુશ્કેલ છે. બાને આગળ પાછળ કોઈ નથી. તો મિત્રો, અમારો જો વિડીયો જોતા હોય તો તમને એક નમ્ર અપીલ કરીએ છીએ, પૂરો જોજો. અને જો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો જોઈએ માણસ પોતે કઈ રીતે જીવે છે, કઈ રીતે રહે છે અને પોતાની આજીવિકા કઈ રીતે ચલાવે છે. શું નામ છે બા આપણું? હીરાબેન. હીરાબેન. મારું નામ છે બા ડૉક્ટર મહિપત. ઢસા જંકશન હરિકૃષ્ણ ક્લિનિકથી હું આવું છું. આજે તમારા ગામમાં અમને રેફરન્સ મળ્યો હતો હાર્દિકભાઈ થ્રુ, એટલા માટે અમે તમારા સુધી પહોંચી શક્યા છીએ. ઘરમાં કેટલા સભ્યો રહો છો બા? એક જ છો? બરાબર છે. ભાડાનું મકાન છે? બરાબર છે. તમારા ઘરમાં કેટલા સભ્યો હતા બા? અમે 3 ભાઈઓ છીએ, મારા જેઠ ને ઈ. બરાબર છે. 3. એમને 2 દીકરા છે, એક બોટાદ રહે છે, એક અહીંયા રહે છે. બરાબર છે. તમારે બા સંતાનમાં દાદા ઓફ થઈ ગયા. કેટલા સમય પહેલા બા? 6 મહિને બેઠો. બરાબર છે. તો અત્યારે હાલ તમે એક જ રહો છો? બરાબર. એની બા અમે એક નાનું એવું સેવાનું કામ કરીએ છીએ કે જે લોકો નિરાધાર હોય કે જેમને આગળ પાછળ કોઈ ના હોય એવા પરિવારોને અમે મળતા હોઈએ છીએ. તમે તમારું ગુજરાન કઈ રીતે ચલાવો છો બા? ગોળા ટીકડાની દુકાન છે તે આ બધું એમાં બરાબર છે. અહીંયા ઘરે જ ચલાવો છો? ભાડું 500 રૂપિયા ભરવાનું, અહીંયા ઘરે જ છે. બરાબર છે. આજીવિકા માટે અત્યારે આ નાની એવી દુકાન ચલાવો છો ખાલી? એમાં બા કેટલી કમાણી થઈ જાય મહિને? રોજનું 50 રૂપિયાનો વેપાર આવે, ક્યારેક 50 નો આવે, ક્યારેક 100 નો આવે. એટલે પડખે રોડ ઉપર દુકાનો હોય એટલે કઈ ધંધો બહુ હાલે નહીં. બરાબર. એમને મારે ગુજરાન અખવાય. કઈ નહીં બા, આજના દિવસે હીરા ગણતા રિક્ષા હતી એમને બધું હકવતા. બરાબર. આજના દિવસે અમે બા તમને એક નાની એવી મદદ કરવા માટે જ આવ્યા છીએ. અમે તમારા માટે જે મદદ લઈને આવ્યા છીએ બા, એ અમે લઈને આવીએ. બરાબર છે. જે અમારાથી તમને મદદ થતી હતી બા, એ અમે કરીએ છીએ. અમને એવા આશીર્વાદ આપો કે અમે અમને આ રીતે જે તમારી જેમ બા નિરાધાર લોકો હોય એમની મદદ વધારેમાં વધારે કરી શકીએ. અને આજે બા તમને મદદ આવી છે
એ સુરતથી ડૉક્ટર ધર્મેશભાઈ વસાણી કરીને છે, ઓમ ક્લિનિક કરીને ચલાવે છે દવાખાનું. એમણે બા તમારા માટે મોકલાવેલું છે. બરાબર છે. ભવિષ્યમાં પણ અમારાથી જો કંઈ તમારા માટે થતું હશે તો અમે બા એ કરીશું. બરાબર. બંધ તો તમે જોઈ શકો છો હીરાબા અત્યારે હાલ ઘરમાં એકલા રહે છે. બાને આગળ પાછળ કોઈ નથી. બા પોતે એક નાની એવી ગોળા ટીકડાની દુકાન ચલાવે છે, એમાંથી પોતાની આજીવિકા ચલાવે છે. બાને રોજ 50થી 100 રૂપિયાની આવક થાય છે. એમાં એ પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવી શકે તમે વિચારી શકો છો. તો સોશિયલ મીડિયા વતી તમને એક નમ્ર વિનંતી કરું છું કે તમારી આજુબાજુના તમારા ઘરમાં કે તમારા પરિવારમાં કે તમારા ગામમાં જો કોઈ આવું પરિવાર રહેતું હોય તો આગળ આવો અને એમને મદદ કરો. ચાલો બા, અમે રજા લઈએ. બરાબર છે.